ભાવના, આપણે વેવાઈના ગામમાં તો આવી ગયા છીએ અને વેવાઈને ઘેર જઈને આપણે વાત તો કરશું. આપણા દીકરા દીકરાને લગ્ન કર્યા આજે વરહદી થઈ ગયું અને એને આણું નથી મોકલ્યું. બધું જાણું છું, મને બધી ખબર છે કે વરદી થી આ હજી આણું વારવામાં વેવાઈ સમજતા નથી. પણ આમ જોઈને તો વેવાઈ તો હજી હારા છે. પણ આ વેવાણનો સ્વભાવ તો તમને ખબર છે ને કેવો આકરો છે. મને એ જ બીક છે. આપણે આ ગામ આવ્યા છીએ અને વાત તો સમજાવીને કરશું ને તો વેવાઈ તો બસારા સમજી જાય અને આજે વરહદી આણું વળાવવાનું બાકી રાખ્યું વળાવી દે. પણ આ મને વેવાઈનો ભરોસો નથી. પણ હું શું કહું છું, આ વેવાઈ આકરા છે એ તું હું આખું ગામ જાણે છે, એટલે તું છે ને જરાક બોલવામાં સંયમ રાખજે, તો વાત બગડી જાય ને ગામમાં આપણો ફજેતો થાય. હવે આમાં હું સંયમ રાખું? તમને તો ખબર જ છે ને, અને મારો મગજ જાય છે ને પછી કાબુમાં નથી રહેતો. અરે ગાંડી, કાબુમાં રાખવો પડે. આ વેવાઈનું ગામ છે અને વેવાઈને ઘરે કંઈક આડાવડું બોલે ને તો છે ને કહે કે આ વેવાઈને જ આકરા હશે એટલે આપણે આણું નથી મોકલતા. અને આપણે શું વાત કરવા આવ્યા છીએ કે ભાઈ તમારી દીકરીનું આણું વળાવો, આ વરહદી થઈ ગયું છે એટલે તું છે ને બહુ બોલતી નહીં. પણ મને તો એ નથી સમજાતું કે છોકરી વાળા ઈ છે કે છોકરી વાળા આપણે છીએ. આપણે બીવાનું હોય કે એને બીવાનું હોય. પણ આ ડેલો આવી ગયો છે. હવે તું જરાક શાંતિ રાખ. હું વાત કરું છું ને, આપણે શાંતિથી સમજાવશું ને એટલે આણું વળાવી દે. આપણે વહુનું કામ છે કે બીજું કાંઈ. હાલ. રામ રામ વાઘજીભાઈ. અરે જાદવભાઈ, રામ રામ. રામ રામ. આવો આવો, બેસો બેસો. રામ રામ, બેસો. રૂપાની માં, મહેમાન આવ્યા છે, જરીક આવો. કેમ છે બાકી તબિયત પાણી? બહુ હારા. આવો ભાઈ. આવો આવો. રામ રામ મહેમાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? હારા? બસ હારા હારા. તમારા કેમ છે? બહુ હારા છે હો બેન. અરે પણ વેવાઈ, આજે આ બાજુ આવવાનું કારણ? વેવાઈ, તમને તો ખબર છે આપણે આપણા દીકરા દીકરીના લગ્ન કર્યા ને અને આજે 1 વર્ષ થઈ ગયું. એટલે 1 વર્ષે હવે અમને એમ છું કે તમારી દીકરીને આણું વળાવી જો તો અમે તેડી જઈ વાતે ગાતે. એ કેવા હાટું જ આવ્યા છે. તમારી વાત તો સાચી છે વેવાઈ, પણ કઈ ને હવે આ અઠવાડિયામાં કઈક ગોઠવી. હું કીધું તમે અઠવાડિયામાં ગોઠવ એમ? ભૂલી ગયા? જે વાત કરવાની છે તો તમે બોલતા નથી અને મોકલવાની ક્યાં કરો છો અત્યારે? ઓલું એક પટારો અને હોનાન ઘરેણું બધું ક્યાં જાહે? વેવાણ, તમારી વાત સાચી છે, પણ આટલી સગવડતા આમ અચાનક કેમ કરવી? અને ધીમે ધીમે બધું થઈ જશે. પણ તમે કેમ છે બેટા? હારું છે બા. સીતારામ. સીતારામ બેટા. વેવાણ, તમે જે વાત કરો છો ને મને તો એવું લાગે છે કે તમે કંઈક ભૂલી રહ્યા છો. તમે દીકરીના માવતર છો અને સમયસર દીકરીનું આણું તો વળાવવું પડે ને. તમને ખબર છે આ ગામમાં બધા વાતો કરે છે કે આ ભવનના લગ્ન થઈ ગયા છે અને વહુ હજી કેમ નહીં આવ્યા હોય. આમાં આપણી આબરૂ જાય છે ને બેન, એટલે અમે તમને સમજાવવા આવ્યા છીએ કે તમે હવે વખતસર આણું વળાવી જો તો ગામ વાતો કરતું બંધ થઈ જાય. જો વેવાણ, ગામનાનું, હગાવાલાનું અને તમારી સગવડ ઈ બધું અમારે કઈ જોવાની જરૂર નથી, બરોબર? બાકી રહી વાત મારી દીકરીની, જ્યાં સુધી તમને મેં કીધું એ માંગણી પૂરી નહીં કરો ને ત્યાં સુધી મારી દીકરી તમારા ઘરનો ઉંગરો નહીં ચડે, કહી દઉં છું. હા. અરે ભાઈ સાહેબ, હળું હળું બોલા. આ બધોળા સાંભળશે તો હું વિચારશે? શાંતિથી વાત કરીને. શાંતિથી જ બોલું છું. બેન, તમે જે વાત કરો છો ને એમાં તમારી ભૂલ થવું નથી લાગતું. તમે દીકરીના માવતર છો અને દીકરીનું આણું વળાવવું એ માવતરની ફરજ છે. એ તમે કેમ ભૂલો છો? હા તો ઘરેણા પટારા દેવાનું તમારી ફરજ છે ને, તમારી ફરજ કેમ ભૂલી ગયા? અરે વેવાણ, તમને ખબર છે ને કે દીકરા વાળા જે કઈ ચડાવશે વહુને એ બધું એના જ ઘરમાં આવવાનું છે. છતાંય તમે અને આટલી ઉતાવળ તમને શું છે કે અત્યારે ને અત્યારે બધું જોઈએ? અમે વખત આવીએ બધું વહુને દેવાના જ છીએ અને અમારી પાછળ બધું વહુનું જ છે. પણ તમારી પાસે છે હું તંબુરો તો બધું વહુનું છે. અત્યારે મારી દીકરી મોકલી દો તો તમે તો પછી બાના જ કરવાના છો. પછી કાઈ ન થાય, થઈ રહ્યું બધુંય. અરે પણ વેવાણ, આ અમારો એકનો એક દીકરો છે અને એકની એક વહુ છે. હવે જે કઈ માલ મિલકત હશે અથવા તો છે એ બધું એના નામનું જ થવાનું છે. તેમાં અત્યારે ને અત્યારે દઈ દેવું એનો મતલબ શું? અને અહીંયા રાખીને થોડી જવાની છે. જે હશે એ અમે ચડાવશું, એ બધું અમારી ઘરે જ લઈને આવવાની છે. હા તો મારે એકની એક જ દીકરી છે ને એકનો એક જ દીકરો છે, બરોબર?
જેમ તમારો લાડકો છે ને એમાં મારે લાડકી છે, બરોબર છે? અને તમારે સગવડ નહોતી તો પહેલા બધો વિચાર કરવો તો. અત્યારે બધું બોલથી ફાયદો શું છે? બધું બોલવાથી ચાર ફેરા હું કરવા ફેરવાતા. વાઘજીભાઈ, શાંતિ રાખને ભાઈ સાહેબ. તમે કેમ કઈ બોલતા નથી? આ મારા બેન એટલું બધું બોલે છે અને તમે સાનામાના સાંભળો છો? અરે આ વેવાણ અને વેવાય આ ઘરેણું ચડાવશે તો લઈને તો દીકરીને ઘરે જ જવાનું છે ને. મૂળ તો જવાનું તો ન્યા જ છે. તો તારે હું એટલી બધી ઉપાધિ છે? વાઘજીભાઈ, પણ વાત મહત્વની છે કે બેન મારા હું માંગે છે તો તમે જોવો, પટારો અને 25 તોલા હોનું. આ 25 તોલા હોનું અટાણે થાય કેટલા રૂપિયાનું એ તમને ખબર છે? બેન તમને હોનાનો ભાવ અટાણે હું આલે કઈ ખબર પડે છે તમને? બધી મને સમજણ પડે છે. મારે દીકરો વરાવાનો છે. મેં બધી તૈયારી કરી લીધી. મારા દીકરાને ચડાવવાની 50 તોલા હોના પટારો બધું તૈયારી વહુની કરી લીધી. હું બેન તમારી પાસે સગવડ હશે અને ફળ હશે, હું તો કહું હજી ભગવાન તમને લાટ આપે, પણ એનો વધાર તમે બીજા હારે હું કામ કરો છો? જો વેવાય, ઈ પ્રશ્ન બધો તમારો છે, બરોબર છે? તમારે સગવડ નહોતી તો તમે તેડવા ક્યાં મોઢે આવ્યા? હું એમ કહું છું. તું ચૂપ રે ને, ખબર પડે ની કઈ ને વચ્ચે બોલબોલ કરતી. જો વેવાણ, આ સગવડતા અગવડતા તમારે પણ અમારી જોવી પડે. બધુંય થાશે. અમે ક્યાં ના પાડી કે અમે નહીં જ દઈ, પણ તમારે થોડી તો રાહ જોવી પડે ને. હા તો જેદી થાય તેદી તેડી જાજો. અરે પણ હાવ આમ ન હોય. તું શાંતિ રાખને, જે ચડાવે એટલું લઈ લ્યો. વેવાય, હવે તમે જ વેવાણને સમજાવજો. અરે મારી દીકરીને જે કઈ તમે દેશો ઈ કઈ અમે ખાઈ નથી જવાના. ઈ મારી દીકરીનું જ છે ને, એના હકનું છે ને. હું બોલું છું ને. અને આ તો આ વર્ષો જૂની પરંપરા હાઈલી આવે છે. બેન તમારામાં એટલી બધી સમજણ છે ને, એ તો મને આજે ખબર પડી. તમે એટલું બધું સમજો છો તો હું કામ ને એટલો બધા લાડ કરો છો કે તમે એટલું સડાવો? અને તમારી દીકરી જો તમને કહે છે કે બા મારે નથી જોતું, તો તમે તમારી દીકરીનું તો ધ્યાન રાખો બેન. હવે ઈ તો છોકરું છે, એને હું ખબર પડે? હા વેવાણ, તો હવે તમે ઈ સમજો કે ઈ છોકરું છે ને તોય એને બધી ખબર પડે છે. અને તમે એટલે તમે હું મને આયા સમજાવવા આવ્યા છો? બેન, અરે મારી વાત તમે પેલા પૂરી કાન ખોલીને સાંભળી લો, બરોબર છે? કાલ હવારે ન જાણે ભગવાન જાણે તમને બેને કઈક થઈ ગયું, તમે બે ઉકલી ગયા તો મારી દીકરીનું હું? બેન આ તમારી ભાષા છે ને એ થોડીક અજુગતી અમને લાગે છે, પણ છતાં કોઈ વાંધો નહીં. તમારા મનમાં આવે એમ તમે બોલો, અમને કાંઈ ખોટું નહીં લાગે. વાઘજીભાઈ, હવે હું તો એક જ વાત કરે કે આ તમે જે ઘરેણાની વાત કરી છે ને, પટારો અને 25 તોલા ઘરેણા, તો હવે અમારી રીતે સગવડ થાય ને તઈ અમે આવશું. ત્યાં સુધી તમે મોકલવાના નથી, તમે હઠ લઈને બેઠા છો, તો પછી હવે અમે રજા લઈ સગવડ થાય તઈ આવશું. બીજું તો હું કહું ભાઈ? એ સાચું છે ને, હાવ ને કડવું લાગે. અને આમ તમે અમારા વેવાય છો, આવ્યા છો તો વાળું પાણી કરીને જાજો. ના વેવાણ, અમે કરી લીધું છે વારું પાણી, અને અમારું બધું આવી ગયું. ચા પણ આવી ગયું અને વારું પાણી પણ આવી ગયું. હાલો. અરે પણ ઠીક છે ભાઈ, ચા પાણી તો હવે તેડવા આવશું ને ત્યારે જમીને જાઉં. ચા પાણી તો હું. સીતારામ. સીતારામ. સીતારામ વેવાણ. સીતારામ. બેટા જય શ્રી કૃષ્ણ. મુદ્રા થઈ ગઈ છે. મુદ્રત થઈ ગઈ છે થોડીક. આ તો ને આ તારી માની માથાકૂટમાં મારી હેની માથાકૂટ મેં હું કર્યું? તને નહીં ખબર હોય આ રોજની હું માથાકૂટ હાલે છે? એકનું એક પકડીને બેઠી છો. હા તો પકડીને તો બેહે ને. ઈ લોકોને નથી ભાન પડતી? આજ કેટલો ટાઈમ થયો, મને મારી દીકરીની કઈ ચિંતા ઉપાધિ નહીં થતી હોય? તમને ક્યાં કઈ ઉપાધિ? ખાઈ ખદોડીને બે કાણા બેહી જાવ, બીજું કાઈ છે? હા, હવે તમે સમજી જાવ ને તો વધારે સારું. દરરોજ એક ની એક જ વાત તમને સમજાવવાની. હવે તને હું ખબર પડે? હજી ઉગીનું પોથાસ ને. હવે ઈ કઈ નાનો કીકલો ને જો બધી કીકલો? એને ખબર પડે. પણ કીકલો નથી, પણ એને કઈ ભાન છે? આ વ્યવહારિક વાતમાં તને ખબર પડે? તે હાસુ જ બોલે છે. હાચું જ બોલે કરતા એમ નહીં. આટલા દાગીના ઘરેણા કઈ દેતા નથી, આવતા નથી. આનું કરવાનું શું થાય છે હું એમ કહું છું. અરે ભાઈ સાહેબ ઈ પોગે એટલું દે. હવે એમાં તું માંગણી જેવડી કરી તો ઈ શું કરે બિચારા? ભાઈ જો, આ તો તમને ખબર છે જૂની પરંપરા વર્ષોથી હાલી આવે છે. હવે આ તું આ બધા જૂના રિવાજો પકડીને બેહી રહીશ ને તો કાંઈ નહીં થાય. આ તારી સોડી ઘરે ને ઘરે રહે.
બા હું એ જ વાત કરવા માંગુ છું તમને કે આ તમે મારા હાહરિયા વાળા પાસેથી મુકામાં ઘરેણા ને પટારો માંગો છો. મને રાશી ખુશીથી મોકલી દો ને ન્યા. બસ ને બોલી ને તુંય નથી જોતું ને તારે કાંઈ? નહીં બા, મને એવી કોઈ લાલચ નથી કે મારા હાહરિયા વાળા મને ઘરેણા ચડાવે તો જ હું ન્યા જાઉં. ઘરેણા કઈ હું રોજ થોડી પહેરવાની છું. અને ઘરેણાનું થોડું કઈ આથણું થાય છે કે રોજ રોટલા આમ બટકું બોળીને ખવાય છે. તને હું ખબર પડે કે આ બધું રીત રિવાજ પરંપરા હું હોય બધી? આ તારો હક છે ને તારા હક નું લેવાનું થાય છે. કઈ મારે કઈ નથી બટકા ભરવા તારા ઘરેણાને, સમજી? પણ બા હવે ઈ સામેથી ના પાડે છે તો તમે હું કામ નથી માનતા? હવે તું ચૂપ રે ને, તને કઈ ખબર પડે ને વચમાં ડબડબ કરતો. અને હું તને શું કહું છું, આમ જો અહીંયા તું જેદુની આવી, અહીંયા હગા વાલા આજુબાજુ બધા એમ કે છે આન પહુન હારીમ કઈ નહીં હોય, કઈ નાક નમૂનો કઈ નહીં દીધું હોય. એમની મારે તો બધાનું સાંભળવાનું જ તે ને. ઓલા કરશન કાકાની દીકરી જો આખી હોનેથી મઢી છે, આમ હારી આવી ત્યાં પિયરમાં હારી થી તો આમ બધા જોવા આવ્યા આજુબાજુ વાળા, અને હું જોવા ગઈ હતી એ આવડા તો હાર પહેર્યા હતા. પણ બા હોનું કઈ દેખાડો કરવાની વસ્તુ થોડી છે કે આપ્યું હોય તો આપણે ગળામાં ડોકમાં નાખે, ગળામાં પગમાં નાખીને પહેરવું જ પડે. આટા મારવા પડે, મલક જોવે, એનાથી હું આપણને થવાનું છે. અને માની લ્યો માં કે કદાચ તમે મને હાહરે મોકલી, કરોડપતિ હાહર્યું હોય મારું, મને હોનું બહુ સડાયું, પણ મારા ભાગમાં ન હોય ને બધું વયું સાહેબ મારે એમને ન રહેવું પડે. એનો મતલબ એવો કે ઘર છોડીને મારે અહીંયા આવવાનું? બસ તો આવા નબળા જ વિચાર કરજે તું, આવા સમજી? નકરા રોટલાથી કઈ પેટ નથી ભરાતું, બધું જોઈ. શું બોલો છો બેન તમે? અરે ભાઈ આવ લ્યો. હારું આવ્યો બા. જો ભાણી બેન, આ તારા મમ્મી જે કહે છે ને એ એકદમ સાચું કહે છે. આ બનીવી લાલ તમને કહું છું, ભલે ઘરેણાને બટકા નો ભરાય પણ છે ને આપણી દીકરીને ઘરેણા મળે ને તો માન મર્યાદા ઋતબો મોભો આ બધું છે ને ગામમાં આપણું વધે ને એના હાહરિયામાં એનું વધે. અને આમ જો ભાણી આ છે ને ગઢપણમાં આપણે જયારે ગઢા થઈ ને તો અહીંયા આ ઘરેણા બધા કાયમ આવે, તો અહીંયા આપણે હાથ ટાટિયા નો હાલતા હોય ને તો અહીંયા એટલે સમજી જા આ જે કઈ માંગણી થાય છે ને એ બરોબર જ થાય છે. એ ભાઈ આ એક ઓછી હતી કે હવે તું ત્યાં જગતામાં ઘી હોમમાં આવ્યો છો? અરે બનેવી લાલ, તમે હું કઈ વ્યવહારમાં તમે સોવો પણ તમે એટલું બધું નથી જાણતા. મારી બેન કેટલું જાણે. એલા ભાઈ તારી કરતા વધારે દિવાળીઓ મેં જોઈ છે હો. લ્યો કરો વાત. આમ જો એ તો ભાઈ ફટાકડા દિવાળીની જ પડી. બેન તમે સમજાવો, આ છે ને તમારું જ માન છે. હા મામા, આ રીત રિવાજ કરીને જ તમારી ઉંમર આવડી થઈ ગઈ છે. અટાણ લગન કોઈ તમને દીકરી દેવા તૈયાર નથી થયું, અને અત્યારે બાકી હતું તે મારા સંસારમાં ઓળી હળગાવવા હાટુ મારા માવતરને સાવી ભરવા આવો છો યાર. રૂપા બોલવામાં માપ રાખજે તું. તું કોની સામું બોલસ? તને એની ભાન છે જરાય? ઈ તારા મામા છે, મામા, અને તારાથી મોટા છે ઉંમરમાં. ક્યાંય તારે આવી રીતે બોલવાનું થતું જ નથી, સમજાઈ ગયું તને? અને તારા મામા 5માં પૂછાય છે, એને આજે હગાવાલા બધું પૂછીને કામ કરે, સમજી તું? બાઈ 5માં પૂછાતા હોય તો હું મારી જિંદગીના ફેસલા ઈ કરશે. હવે મને પૌણાવી તઈ તમે નહોતો વિચાર કર્યો? પૌણાવ્યા પછી હું કામ તમે મને આયા રાખીને બેઠા છો? હું ખાલી એમ કહું છું તમને. બાપુ તમે તો સમજાવો મારા બાને. ત્યાં ઈ તો કરું છું એને. આ રોજ એક ને એક માથાકૂટ કરીને બેહું છું પણ સમજતી જ નથી વળકવળમાં. જોયું બેન, આ ભાણીને હું કહેતો હતો નાની થઈને તે તમે એટલી બધી સડાવોમાં આ તમે જો લાડ લડાવ્યા ને એટલે ભાઈ. સામે જીભડી કરે. તું સાનો માનો બે. હવે અહીંયા આવ્યો છો ને તો ચા પાણી પીને મજા કરીને વિયો દા ભાઈ. આ ખોટી અમારા બધા વાતોમાં તું ડફાકા નો માર. ડફાકા નથી મારતો, એને ખબર નથી મારી ભાણીને મામા એટલે બે માં થાય. માં બરાબર ને બેન? સાચી વાત છે. કાંઈ જ છે. અને તમને તો મારો ભાઈ આંખમાં કણાની જેમ ખૂંચે છે, મને ખબર છે. તે ખુશે જ ને. આ બેજે ને બેજે આ બેન ના ઘરે હું ડાટો હોય ત્યાં આવીને દોડ્યો આવે છે. એટલે મારી બેન સિવાય મારું આ જીવનમાં છે કોણ? એટલે મળવા આવું કા બેન? અને એને મળીને વયા સાવ ની મામા. મારી વાત હુકમ ને ઉખેડો છો અહીંયા આવીને? અને મારી વાતની સલાહ સૂચન આપવાનું તમારે કોઈ જરૂર નથી. અને માં, હું તમને છેલ્લી વાર કહી દઉં છું, જો તમારે મામાની તમારે એટલી બધી સલાહ લેવી હોય ને તો હું મારી મરજીથી મારા હારે વહી જાય. ના, તારે જવાનું તો બિલકુલ થતું નથી. જ્યાં સુધી તારા ઘરેણાય નહીં પહોંચે ને ત્યાં સુધી તને હું નહીં જવા દઉં, કહી દઉં છું તને. બેન તમે હું ના પાડતા હતા? પાણી તારા બાપુ વયસમાં આવશે ને તો તારો મામો તને તારા હારે જવા નહીં દે જ્યાં સુધી ઘરેણા ને પટારો આ ઘરમાં નહીં આવે. સમજી ગઈ? એ તો સમય આવે ને તો એ જોઈ લઈ મામા. અરે બેન ભાઈ બે હરખા છો તમે. અરે પણ હારું જ વિચારીએ છીએ હવે તું બનેવીલાલ. એ ભાઈ આને જા તું ગલ્લે લઈ જા. આ સોડા બોડા પાન પાન ખવડાવી ત્યાંથી રિક્ષામાં બેહાડી દેજે. જા. હાલો પાયતરીનું હો. હા જા જા. રાત્રિ થોડા એ ના ના કાળુભાઈ,
પાછા આવજો અહીંયા જમવાનું રાખવાનું છે અરે હું પાન માવો ખાઈને બેન આગળ આવ્યો. હા બસ તું આય તું તાર એ ચોક અને રિક્ષામાં બેઠ દઈએ ત્યાંથી. એ હા શું છે તમારે એટલી બધી દુશ્મની આવે કે મારા ભાઈ હારે હે તો હું પણ આ બેજન બેજે હું ડાટો હોય આવીને પાછો આ જગતામાં ઘી ઓમે. મારા ભાઈનું આ દુનિયામાં એની બેન સિવાય બીજું છે કોણ એક કામ કર તું અહીંયા વઈ દાદા બે ભાઈ બેન અહીંયા બેહજો ને દાદીને ખાજો જાઓ. બસ ને તમારે તો એટલું જ જોતું છે કે હવે ઘર મૂકીને વઈ જાવ આ હાટુ મને લાવ્યા 4 ફેરા ભરીને બસ કર મારી માં આવે તું બસ કર. અરે ભવન તમે અચાનક અહીંયા પાણી ભરવા ગઈ હતી અને તમે કેમ અહીંયા અરે મારે તો હા ગામમાં રામજી કાકા છે ને એમના ઘરે થોડું કામ હતું એ હાટું આવ્યો તો પણ મને નહોતી ખબર કે હું આવ્યો છું કઈ બીજા કામે અને તું મને મળી જાય. હાલો ઘેર તો શું ઘેરે આવું યાર? હા ઘેરે અવાય ને એવું છે જ નહીં. મને તો ખબર જ છે ને કે તારા બા અને બાપુ છે અમારા ઘરનાની વાહે પડી ગયા છે. હા લગ્ન વખતે તને ઘરેણા તો સડાવ્યા હતા. હાસી વાત છે તમારી પણ કોઈ મને થોડી મારી કોઈ એવી થોડી માંગ છે કે તમે મને ઘરેણા આપો તો હું આવું પણ હવે ઈ મારા માવતર શીખે એમ તો મારે કરવું પડે ને. સાચી વાત છે તારી પણ હવે એ લોકો ઘરેણાની માંગણી વધારે કરે છે અને જ્યાં સુધી અમે લોકો તમને ઘરેણા નહીં આપીએ ને ત્યાં સુધી એ તારું વાણું નહીં વાળે તો આમાં અમે શું કરીએ? અમે નાના માણસ છીએ. એક તો માંડ મારા લગ્ન થયા આ લગ્ન વખતે ઘરેણા ચડાવ્યા હવે બીજા ઘરેણા ક્યાંથી લાવીએ? તારા બા અને બાપુજીને ના સમજાવવું જોઈએ. મેં મારી રીતે જો ભવન બાપુજી સામે તો હું કાંઈ નથી બોલી શકતી પણ મેં બાને તો મારાથી થાતી થઈ એટલે વિનંતી કરી કે બા મને મારા ઘેર મોકલી દો કેમ કે આવું હારું ન લાગે ને મારે કોઈ ઘરેણા કે ઘાટા રોજ પહેરીને આટા નથી મારવા. એ તો વાત છે પણ નથી માનતા તો હું શું કરું? એ સમજાતું નથી કે તારા બા અને બાપુજીને સમજાવવા કઈ રીતે? કઈ હુસકો જ નથી હુસતો. હા શું કહું ને તો રાત ને દી તો તમારી વગર જાતા નથી. મારી હાલત એવી જ છે તને તો ખબર જ છે ને કે આપણે બે આ ખોળિયા અલગ અને જીવ એક છે. તું મારી વગર નથી રહી શકતી તેમ હું તારી વગર નથી રહી શકતો. શાંતિથી આપણું જીવન હાલતું હતું. હા તારા બા અને બાપુજી એ બધું બગાડી નાખ્યું. જરાય શરમ નહીં આવતી હોય એને એવું તો ન કયો કે પૈસા મતલબ ઘરેણા હાટું થઈને બે જીવડાને દુખી કરે છે. હાસ નહીં તો કાલ સમજી તો જાહેર ને કાંઈ વાંધો નહીં બીજું તો શું કરીએ? કાંઈ નહીં હવે તું ખોટો ઓસાપો નહીં લાવતી અને તારું ધ્યાન રાખજે. અરે ભાણી મામા તમે તું અહીંયા શું કરશો? અહીંયા ગામને ગોંદરે પાણી ભરવા આવી હતી ને આ ભવન રે કાં ઊભી છો? તો એમાં શું ખોટું છે મામા? અરે ખોટું છે, 7 વાર ખોટું છે. કેમ નથી ખોટું? હજી કઈ તને આણું નથી મેકલી, ખબર છે ને? મામા મને હાથ ફેરા તો ફેરવા છે ને તમે એની હારે તો મારો તો અધિકાર છે કે ઈ મને મળે તો એની હારે હું ઊભી રહું. અરે તને લાજ શરમ જેવું કઈ છે કે નહીં? સંસ્કાર નામની વસ્તુ છે કે નહીં તારામાં? આ ગામમાં તારા બાપની ને માની ઇજ્જત આબરૂ શું છે? હે આ તું મોકલી નથી તોય ગામના પાદરે આખા ગામના વસાળે આ તારા ધણીને મળશો. આણું મેકલે ને પછી હોય મળવાનું, ત્યાં સુધી નહીં. સમજી ગઈ? બસ મામા એટલું બધું ન બોલો અને હું ભવન વિશે આવું બધું જેમ તેમ નહીં સાંભળી લઉં. વધારે કાંઈ નથી બોલતો હો ભાણી. જો મામા ટાઢા પડો. જે પણ અમે વાતો કરતા હતા ને આ તો અચાનક અમે ભેગા થઈ ગયા અને વાતો કરતા હતા. પણ જુઓ મામા તમે જ કહો ને આ અમારા લગ્ન થઈ ગયા છે. આ રૂપાના બા અને બાપુજીને સમજવું જોઈએ ને. આવી રીતે ખોટા હોકામ અમને હેરાન કરે છે. લગ્ન વખતે તો ઘરેણા સડાવ્યા જ હતા ને. હવે વધારે ઘરેણાની માંગણી કરે તો ખોટું જ કહેવાય ને. તમે જ હવે સમજદાર થઈને એમને સમજાવો ને અને હા વાણા વાળવાનું કયો ને. તમે છે ને જમાઈ થોડા ઘણા ભણેલા હો ને એટલે ફિલોસોફી મળો જાણવા, કારણ કે હું છે ને 7 ચોપડી ભણેલો એટલે મને થોડું ઘણું આવડે એટલે કહું છું. આ છે ને આના મા બાપ હારે એટલે કે મારા બેન બનેવી હારે તમારા મા બાપે જે ઘરેણાની વાત કરી છે એ પોગાડ્યા તમે?
ઘરેણા પોગાડી ગયો ને એટલે એ પાદરે છે ને તમારે રોજ રોજ મળવા ન આવવું પડે, બરોબર? આ પ્રેમથી છે ને આણું મોકલી દે મારા બેન બનેવી મારી ભાણીને. અને આમ જુઓ, બીજી વાર છે ને આ મારી ભાણીને મળવા અહીંયા અમારા ગામના પાદરે આવવું નહીં, બરોબર? મામા બસ. અને ભવન છે ને આયા મને કાઈ આજ મળવા માટે ન થાયવા. ઈ તો આયા ગામમાં કઈ કામ થી આવ્યા હતા ને, મને મળી ગયા એટલે ઉભા રહ્યા છે બે ઘડી. સમજો છું ભાણી, સારી રીતે સમજો છું કે આ ગામમાં આ જમાઈને કામ હોય અને આવે. હવે આ બધી વાતો છે, આ બધું છે ને તમારું રોજનું હોય, મને ખબર જ છે. અને હાવ શરમ નેવે મેલ દીધી છે. ઉભા રહ્યો. બસ મામા, હવે છે ને તમે વધારે પડતું જ બોલી રહ્યા છો. હું કઈ બોલતો નથી કારણ કે તમે મારા કરતા ઉંમરમાં વધારે મોટા છો અને મારે કઈ બોલવું ના જોઈએ. બાકી જે તમે બોલો છો ને હવે વધારે પડતું જ બોલી રહ્યા છો. જોવો જમાઈ છો ને એટલે પ્રેમથી કહું છું કે આ હું છે ને વધારે નથી બોલતો, આ તમે વધારે બોલો છો. બીજી વાર છે ને આ ગામના પાદરે જો મારી ભાણી અરે જોઈ ગયો ને આણું મેઘલા વગર તો હરખાઈ નહીં રહે, સમજી ગયા? શું કરી લે હા? મામા મને મારું ભગવાન! બસ ભવન, એક તો આ ગામના પાદરે મારી ભાણીને વગર આણું મોકલે મળવા આવ્યો અને તે તારા મામાજી ઉપર હાથ ઉપાડ્યો. મેં તમારા પર હાથ ઉપાડો. હશે તારી ઘરવાળી, પણ તારી ઘરવાળી પેલા ઈ મારી ભાણી છે, સમજી ગયો? એટલે એને મળવા આવતા પેલા તારે મને મળવું જોઈએ. હલે આખી ખાય. મામા તમે જાવ નહીં, ભવન હાલો અહીંયાથી. અને આ વાત છે ને હું તારા બાપને કહે એટલે તને ખબર પડે કે વગર આણા મેઘલે ઘરવાળાને કેમ મળાય. તો તું હવે તમે કઈક તો કરો. આ વેવાણનો ભાઈ ખબર છે ને? બધું જાણો છું કે વેવાણનો ભાઈ છે ને ફાટલ છે, એને આપણા દીકરા પર હાથ ઉપાડી લીધો. અરે આ તો કઈ રીત કહેવાય? ક્યારેક ક્યારેક તો મને વિચાર આવે છે કે છોકરી વાળા ઈ નથી, આપણે આપણે દબાઈ દબાઈને જ રહેવાનું. હવે અને સમય ઉપર હાથ ઉપાડ્યો. પણ વાંધો જ એ વાતનો છે. પણ હવે હું કહું છું, આ બધી વાતનો ચર્ચા કરવાનો કોઈ વાતનો મતલબ નથી. અમે મુખી બાપા છે ને એ ગામના, એ મારા ભાઈબંધ થાય છે, એને મેં બોલાવ્યા છે. એને હું વાત કરે કે ભાઈ તમે જાઓ, આમ સમજાવો. આમ વેવાય ને એટલા બધા ફાટલ અને આણું ન મોકલે વરે વરે દેખાય એટલે એને કરવું છે હું? મને વિશ્વાસ છે કે મુખી કઈક વાત કરશે ને એટલે વેવાય ટાટા પડશે અને આણું મોકલી દે. એ રામ રામ મુખી બાપા, રામ રામ. આવો બેહો, આમ જા પાણી લેતી આય. બેહો બેહો. આમ જુઓ, પેલા તો છે ને હા તમારે મને મુખી બાપા નહીં કહેવા, આપણે બે રહ્યા ભાઈબંધ. એટલે છે ને આ મારા ફઈએ મારું નામ પાડ્યું છે. હે આવડતું ન હોય તો લખી દો કાગળિયા. એ વાત તો ભાઈ ખરી છે કે આપણે પાકા ભાઈબંધ છીએ. આ તો ભાઈ તું મુખી બની ગયો ને એટલે મને એમ છું કે થોડુંક માનપાન આપું, બાકી બીજું કાંઈ નહીં. હા ભાઈબંધ, આ મીઠો આવકારો મળે ને એટલે હંધુ સારું જ કહેવાય. લા ભાઈ, આ તો ખાલી આમ મારે ઉપર આમ લાગી ગયો થપક મુખી. આ બાકી માણા જેવા માણસ હોય બધા. હે એટલે આપણે કઈ ભાઈબંધ તો મટી નથી ગયા ને. હા એ વાત ખરી. એ બધી વાત છોડો, પણ આ તમે મને એ કહો કઈ મને બોલાવ્યો હું કામ? હે હું કામ પડ્યું એવું મારું? ભાઈ એ વાત બધી ખરી છે, પણ અહીંયા બોલાવાનું કારણ એક જ છે કે આ તમારા ગામના જે મારા વેવાય છે ને એ થોડાક આકરા પાણીએ છે. તમને ખબર છે મારા દીકરાના લગ્ન કર્યા ને એના જ 1 વર્ષ થઈ ગયું, પણ કોઈ વાત એ બાઈ આણું નથી મોકલતી. એ દીકરીને મારી ઘેર મોકલવી તો જોઈએ ને લગ્ન થઈ ગયા પછી. તમે હું વાત કરો છો? હે હા 1 વર્ષથી આણું નથી મોકલતા? હા પણ એનું કઈ કારણ તો હશે ને કે હું કામ આણું નથી મોકલતા, એને વાંધો શું છે? એને પૂછાય ને વેવાય ને. મુખી બાપા, વેવાય છે ને અમારી પાસે પછી તોલા હોનું માંગે છે. હવે આટલું હોનું અત્યારે ક્યાંથી કાઢવું? અને આ વરસ તો તમને ખબર જ છે હાવ મોરું ગયું છે. હવે 25 તોલા ઘરેણું માંગ્યું, હા એની વાત બહુ ખોટી કહેવાય. આ જે વ્યવહાર થતું હોય એ વાત બરોબર છે કે વ્યવહાર થતું આપણે ચડાવવું પડે. અને ભાઈ ઘણી વાર તો એવું હોય કે માણસ પગી ન હકે તો નોય ચડાવે, અને ભાઈ કદાચ ઘરેણું ગમે એટલું ચડાવે તો આવવાનું તો અહીંયા ને અહીંયા છે ને. ફેર હોય એટલે કહેવત છે ને કે પૈસા દેવાય એટલે હોય કરે. આ બધી વાત આપણે સમજી છે, પણ આ વેવાણ છે ને
વેવાણ હઠ લઈને બેઠા છે કે વેવાય તમે 25 તોલા હોનું નહીં ચડાવો ને ત્યાં સુધી મારી સોડી તમારું ઊંઘનું નહીં ચડે. હવે મારે કરવું હું? હમણાં વાત ન કરી, આ ઉપરા પર વરહ મોડા જાય છે, ઉપજ આવતી નથી, અને 25 તોલા હોનું થાય કેટલા રૂપિયાનું? એ વેવાઈને ભાન પડે છે કેટલા મીંડા લાગે છે એ રૂપિયા વાહે ઈ? તો આના માટે એવું હોય ને તો તમે વેવાઈને ને મળો અને સમજાવો કે ભાઈ આવું ન કરાય, અને બેહીને વાત કરીને તો કે એનો રસ્તો નીકળે. તમને શું લાગે છે હું વેવાઈ પાસે નહીં ગયો? અમે બે માણસ ગયા હતા અને કીધું કે ભાઈ આમ ન હોય, તમે આણું વળાવી દો. આ ગામમાં વાતું થાય છે કે વરદી થશે વહુ કેમ નથી આવતી, કારણ કે છોકરામાં વાંધો હશે, વેવાઈમાં વાંધો હશે, વેવાણમાં વાંધો હશે, આવી તરહની વાતું થાય છે. એટલે કંટાળીને હવે મારે કરવું હું? આ નિર્ણય તમારે લેવો પડશે ભાઈ. એટલે તમને બોલાવ્યા કે તમે એના ગામના મુખી છો, તો તમે એને કંઈક સમજાવો કે આમ ન હોય, દીકરી વાળું ઘર છો તમે, આબરૂ રાખ આંકરા થાય છે બે પક્ષના. અને મુખી બાપા, હવે તમે છે ને અમારી વેવાણને સમજાવો તો જ થશે. અમારી પાસે આટલા રૂપિયાની કઈ સગવડતા છે નહીં, અને વેચ થાય નહીં હમણાં. એટલે તમે કઈક કરો અને આમાંથી રસ્તો કાઢો. કાંઈ વાંધો નહીં દાદુભાઈ, તમે મારા પર ભરોસો કર્યો છે ને, અને મને મોટી આશા લઈને તેડાવ્યો છે, તો હું છે ને આ તમારા વતી એની પાસે જઈ આવી અને એને સમજાવી અને આ વાતનો નિવેડો લાવી દે. બસ હવે રાજી? ભાઈ આ મારો વેવાય તમારા ગામનો છે, મને તો એમ હતું કે રગે રગની તમને ખબર હશે, પણ આ વાતની તમને ખબર જ નહીં. અરે ના દાદુભાઈ, હા જો હા મારે પંચાયતના કામમાંથી છે ને નવરાઈ નથી મળતી, એટલે હમણાંથી ગામમાં કઈ આટો ફેરો થયો નથી ને, એટલે આ બધા વાતના વાવડ મને મળ્યા નથી. એટલે છેલ્લા 100 મહિનાથી આ મારે ગામમાં છે ને થોડુંક રોડ રસ્તા હારા કરાવો છે એની મહેનતમાં હું પડ્યો છું, એટલે મેં હમણાં મિટિંગમાં જવાતું નથી. અને છે ને આ બધા મારા ઉપરી અધિકારીઓ બધા છે ને બધા એ બધું એનું પતાવી દે છે, એટલે હું હમણાં કઈ કોઈને મળ્યો નથી. પણ તમે ચિંતા કરતા નહીં, હા વાતનો નિવેડો હું જલ્દી લાવી દઈ તમારે. વાતનો નિવેડો તો ભાઈ તમે લાવી દેવો, પણ મેન વાતની તો બીજી એક તમને ખબર છે, આ વેવાઈનો ભાઈ એને મારા દીકરા પર હાથે ઉપાડી લીધો. આ કઈ વ્યાજબી વાત છે? વાત કરો છો તમે? અરે મોકાની જ વાતની છે મેન. આણાનું તો સમજ્યા કે 5 દી મોડી મોકલે તો હાલે, પણ મારા છોકરા પર હાથ ઉપાડ્યો ને એ કઈ વ્યાજબી વાત ન કહેવાય. એ બહુ ખોટું કર્યું એને, એવું ન કરવું જોઈએ. અરે આપણે બધા આતર હોય રહ્યા છે, એકબીજાના હગાવાલા છે, એકબીજાની મજબૂરી અને સુખ દુઃખમાં સાથ દેવો જોઈએ. એની બદલે આ વાત એટલે બધે પહોંચી ગઈ. હવે દાદુભાઈ તમે જરાય ચિંતા ન કરતી, હું છે ને હબ ઘડી જઈને જ એની વાત કરું છું અને એ લોકોને સમજાવું છું અને આ વાતમાં નિવેડો લાવી દઉં છું. તમે જરાય ફિકર ન કરતા. હા તો ભાઈ મને તમારા પર ભરોસો છે કે તમે કંઈક સમજાવી શકશો ને તો એનો નિવેડો આવી જાય. તમે હવે મેં કીધું એમ જરાય ઉપાધિ કરો માં, આ વાતમાં નિવેડો આવી ગયો એમ સમજી જાઓ. હા તો કઈ વાંધો, ચા પાણી આપણે પી. હવે જો આ એક સરપંચના નાતે તો હું કોઈના ઘરનું પાણી નથી પીતો, પણ આજ મારા ભાઈબંધના ઘરે આવ્યો છું એટલે ચા પીધા વગર તો જવાનો છું નહીં. અને ભાભી ચા બા મૂકો, આ દેર આવ્યો છે સરપંચ હવે પતી ગયું. હા હવે આમ જો આ મુખી તો છે પણ એ મારો ભાઈ બનશે, એને કઈ ચા પીધા વગર થોડો જવા દેવા હે? ચા બે રકમ ચા બોલ. હા હા ભાભી હા જરાક આદુ વાળી બનાવજો. હા હા સરસ બનાવું જોવો તમે. વાંધો નહીં. લે સરપંચ તમે આયા, અને મારું વળી હું તમારે કામ પડી ગયું તે મને ઉભો રાખ્યો? હું અહીંયા તારી વાટે જ બેઠો હતો. આ કા મારી વાટે? અરે આ કાળુનું તો વળી સરપંચ ને એવું શું કામ પડી ગયું તે કાળુ ને ઉભો રાખે? હા મને વાવડ મળ્યા છે કે તારા ભાણેજ જમાઈ ઉપર હાથ ઉપાડ્યો, એને માર માર્યો. તો તમારી સુધી આ વાવડ પોગી ગયા એમ ને? ગામનો સરપંચ છું, હા ગામમાં છે ને સાયકલું ફરકે ને કોઈ મને ખબર હોય. હા આ તે સારું કર્યું ને સરપંચ સાહેબ, તમારા સુધી આ વાવડ પોગી ગયા. હાથ નો ઉપાડું ભાણેજ જમાઈ ઉપર તો શું કરું તમે જ કયો. અરે પણ હા તારામાં જરા શરમ જેવી જાય જ છે. હા એ કળોયા કહેવાય, એની ઉપર હાથ ઉપાડાય હે? અને અમે તારો ભાણેજ જમાય, આવું કરતા તને જરા વિચાર નો આવ્યો? આમાં છે ને આપણા ગામની હલકી થાય હો. અરે ગામની હલકી નો થાય ને સરપંચ સાહેબ, એટલે જ હાથ ઉપાડ્યો છે. આ તમે જ કયો લ્યો, હજી આપણે એને આણું મોકલી નાખ બરાબર ભાણેજ ને, અને આ ગામના પાદરે આવી અને ભાણેજ નો હાથ પકડે
અને આપણે રહ્યા સંસ્કારી ઘરના, ખબર છે ને તમને આ ગામમાં કેટલી ઇજ્જત આબરૂ છે. ભલે અમે સરપંચ નો હોય પણ ઇજ્જત આબરૂ તો અમારી હોય કે નહીં. એટલે આ નો જાય ને ગામની એટલે જ માર્યો છે, ખાલી એક જ લાફો માર્યો છે હો સરપંચ સાહેબ. અરે જો મારી વાત સાંભળ ભાઈ, હવે એ બેના લગ્ન થઈ ગયા છે. હા તમે આણું નથી મોકલી, હવે એની વહુવારું છે. અરે ગામને પાદર મળ્યા તો હું થઈ ગયું હે? અને એમાં ક્યાં હલકી થવાની વાત છે? એ કાંઈ લગ્નના ફેરા ફેર્યા વગેરે તો નથી મળ્યા ને હે? પણ આ તે બહુ ખોટું કર્યું છે. હા વાત છે ને આજુબાજુના ગામમાં બધે ફેલાઈ ગઈ છે. જો હા આપણા ગામની આબરૂ જાય ને એ મારે કોઈ દી નહીં હાલે. એટલે આવું કરતા પહેલા 1000 વાર વિચાર કરવાનો. અને જો પછી ધ્યાન નહીં દીધું ને તો પંચાયત મારે ભેગી કરવી પડશે અને આકરામાં આકરી સજા થાય. જો સરપંચ સાહેબ, તો તમે તે સાંભળી લો, તમે રહ્યા સરપંચ એટલે તમને છે ને ગામની આબરૂની પડી હોય, અને એ છે મારી ભાણેજ એટલે કે મારા ઘરની સોડી. એટલે મને છે ને મારા ઘરની આબરૂની પડી હોય, એટલે મારા ઘરની આબરૂ પહેલા, ગામની આબરૂ પછી. બરોબર સરપંચ સાહેબ? આબરૂ તો બધાને વાલી હોય પણ આવી રીતે ન કરાય. સમજાવીને કહેવાય તો બીજી વાર ન મળે. હે આમ હાથ ઉપાડવાની શું જરૂર હતી? હાથ ઉપાડવાની શું જરૂર હતી એમ? એ તો મારો ભાણેજ જમાઈ હતો ને મેં હાથ ઉપાડ્યો. અને રહી વાત સરપંચ સાહેબ બીજી, આ છે ને તમે કાન ખોલીને સાંભળી લેજો, તમે સરપંચ છો પણ ગામના, બરોબર? અને આ મામલો છે ને મારા ઘરનો છે, એટલે એમાં દખલગીરી કરવી રવા દેજો હો સરપંચ સાહેબ. કાળો આ હું બોલે એનું ભાન છે તને? હા ગામનો ધણી છો. હા ગામમાં આમ તેમ થાય ને તો હંધાય મારી પાસે રાવ લઈને આવે છે. હા ઘરની વાત હોય ને એને ઘરમાં પતાવાય. હા ગામના સોરે વાત આવે ને એટલે એ મામલો ગામનો થઈ જાય. એટલે મારી સામે બોલવામાં ધ્યાન રાખજે. હવે જો ફરીવાર આવું કર્યું છે ને તો આ ગામમાંથી તડીપાર કરતા મને વાર નહીં લાગે. આ વસ્તુ યાદ રાખજે. જ્યારે મામલો ગામના પાદરે થાય ને સરપંચ સાહેબ, તો ગામના પાદરે સજા દેવી પડે. એટલું જ તમે સમજી શકો છો ને સરપંચ થઈને? હા એટલે જ કહું છું કે ફરીવાર આવું કરીને જો પછી હું તને બતાવી કે સજા ગામને પાદર થાય છે કે ઘરમાં થાય છે. હે જા બીજી વાર ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં સરપંચ સાહેબ, એ તો જોવાઈ જાય. પરિવાર આવી ભૂલ થાય ને ચારે, બરોબર? એ રામ રામ. રામ રામ બાગજીભાઈ. અરે મુખી, રામ 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 રામ. આવો આવો, બેસો. મુખી લ્યો માવો લેહો. તમને મેં કેટલી વાર ના પાડી કે આ વ્યસનથી દૂર રહેવાનું, પણ નહીં, તમે નહીં સુધરો. આ નાનપણથી વ્યસન છે, હવે આ તો જાતું નથી. શું કરવું? મને ખબર છે કે આ મોતનું કારણ છે, પણ તોય લોકો ખાય છે. નથી છૂટતું. ખાઈ લો કયો મને આ બધું આવવાનું કારણ? કારણ તો બહુ અઘરું છે. એટલે હા તમારી પાસે મને આવી અપેક્ષા નહોતી. કેવી આ માવો ખાધે એવી? તમે બધી વાતને મજાકમાં ન લ્યો. એટલે હું કહું નહીં સાંભળો. એટલે હું કેવા હું માંગો છો તમે? મને જરીક ફોડ પાડીને વાત કરો. હા તમારા ઘરમાં બધી રામાયણ હાલે છે, તમને ખબર નહીં હોય કઈ? હે હા તમારા વેવાય એને હું મળવા ગયો હતો, એને હંધી વાત મને કરી. હા તમારા ઘરના હું ઉપાડો લીધો છે. અરે મુખી હાસું કહું ને તો આ મારી ઘરવાળીએ તો ખરેખર હેરાન કરી નાખ્યા છે. તો મારી વાત સાંભળો, હા તો સારું ન લાગે. હા બેહીન સમજૂતી કરી લ્યો ને. હા દીકરી જવાન થઈ છે, ક્યાં લગી ઘરમાં રાખશો એને? હા લગ્ન થયું એને 1 વર્ષ થયું. આ તમે લોકો આણું નથી મોકલતા, એ સારું લાગે? હું એની માને સમજાવીને થાક્યો, પણ એકની બે નથી થતી. મને એને એક પટારો જોઈને પછી તોલા હોના એ કે એટલું સડાવો તો જ મારી છોડીને મોકલું, નકર મોકલું નહીં. તમે ખમો, ક્યાં છે મારી ભાભી? બોલાવો તને, હું એને વાત કરું. અરે રૂપાની માં, આયા મારી. આ જો આ મુખી આવ્યા છે, આ વેવાએ મોકલ્યા છે. આ વેવાઈનો મિત્ર છે કે નહીં? ઈ તો તમે મને કયો કે નો કયો, મને ખબર પડી જ ગઈ છે કે આ મુખીના પાવન પગલા અહીંયા કોના હિસાબે થયા છે. બધા આપણા વેવાઈના કામા છે. અહીંયા ફરિયાદ લઈને મુખીને મોકલા એટલે અહીંયા મુખીના બાપુજી આવશે ને તોય ફેર નહીં પડે. હું પણ હું બોલે છે તું? આ દરેક બોલવામાં મર્યાદા રાખ ને. ભાભી
અહીંયા મુખી આવી ગયો છે ને તો એના બાપને આવવાની જરૂર નથી. અને વાત છે ને ઉપરાણાની નથી કે મારો ભાઈબંધ છે એટલે ઉપરાણું લઈને આવ્યો, પણ વાત વ્યવહારે જે થતી છે ને એ જ કરવા આવ્યો છું. એટલે મારી વાત છે ને તમે કાન ખોલીને સાંભળી લો. હા, તમે જે ઘરેણાની માંગણી કરો છો ને એ વ્યવહાર બહારની વાત છે. હા, એકબીજા અહીંયા આતર હોર્યા હોય ને એટલે એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેવો જોઈએ. હા, બેહીને સમજૂતી કરાય. હા, તમે એના પર થોપી દીધું કે 25 તોલા હોનું દેવાનું, તો હોનાનો ભાવ જાણ્યો છે, સામેવાળાની સગવડ જોઈ છે, એ બધું પહેલા વિચારવું જોઈએ. મુખી, તમે ગામના મુખી ભલે રહ્યા અને ગામના ડખા તમે ભલે પતાવતા હોય બરોબર, પણ અમારે બે વેવાઈની વચ્ચે ન પડો ને તો સારું. અને હા, ભાઈબંધનું જો મુખી તમને એટલું બધું પેટમાં બળતું હોય ને તો 50 તોલા 25 તોલા જે કઈ છે એ પટારો ને જે કઈ તમે દઈ દો ને તો વાત પૂરી થઈ ગઈ. જરૂર પડશે ને તો ઈ હોત કરી નાખે, એમાં પાછી પાની નહીં કરું. પણ જો હા, તમે આવું કરતા રહો ને તો તમારી વાદે ગામમાં બીજાય કરશે, એટલે તમને સમજાવવા આવ્યો છું. અને બીજી વાત ઈ, હા, દીકરી જવાન થઈ ગઈ છે, કાલ સવારે છે ને ગામની વાતો તમારે સાંભળવી જોઈએ. અને દીકરીના માવતર સવો ને તો થોડુંક ઝૂકીને રહેવાય. આમ છે ને ગામની સામે તડાકા ન લેવાય. અરે ગામના ને શું છે, ગામના તો ગમે એમ બોલે, ગામના કઈ મને દેવા ન થતા કે દાણા નાખવાની આવે ગામના. અને મુખી, હું તો તમને એટલું જ કહેવા માંગુ છું કે જે પગે આવ્યા છો ને ઈ પોચા પગે વયા જાવ ને એમાં તમારી ભલાઈ છે. અરે પણ શાંતિ રાખ ને તું. આમ મુખી હારે તો થોડીક વ્યવસ્થિત વાત કર, એની હારે તડાતડેથી વાત કરે. પણ તમે કઈ બોલતા નથી તો મારે શું કરવું? કાઈક તો બોલો. તો મુખી હાસુ જ કહે છે, આ તારી છોકરીને હું આખી જિંદગી ઘરે રાખી તું? આ બધાય સાચા છે, હું એક જ ખોટી છું. હો, અરે એક વાર ની 7 વાર ખોટા છો. આ મને ઈ નથી સમજાતું કે તમે દીકરીને પરણાવી છે કે દીકરીને વેચી છે, તેના મૂળ લગાવો છો. મુખી, મૂળ લગાવવાની વાત નથી. હો, આ વાત મૂળ લગાવવાની જ થઈ છે. પેલા મને ઈ કયો, આ તમે પરણીને આવ્યા તો ઈ તમારા માવતરે કેટલું 50 તોલા કે 25 તોલા હોનું આપ્યું છે? અરે મારા બાપુએ તો મને પૂરું 50 તોલા હોનું પટારો બધુંય દીધું છે બરોબર. અને તમારે કઈ વહીવટ કરવાની જરૂર નથી. મુખી, તાર બાપે 50 તોલા હોનું આપ્યું છે કે? હવે મૂંગા મરો ને તમે. વાહ ભાભી વાહ. હે, આ પોલ સતી થઈ ગઈ. આ જુઓ, આ છે ને વાડ વાહે વેલો પીવે એવી હાલત આપણા ગામમાં નથી કરવાની. આ તમે છે ને માગશો ને તો ગામમાં ધારો થઈ જાય, અને આપણા ગામમાં ધારો થઈ જાય ને એવું મારે નથી કરવાનું. એટલે ભાભી, આ ખોટી વાતો રહેવા દો અને દીકરીના માવતર સવો ને તો સમજો, સામે વાળાની પરિસ્થિતિ જોવાય. હા, તમને કદાચ પછી તોલા હોનું ગમે નથી લાવીને આપી દે, માની લો. હે, તમારી દીકરી હારે ત્યાં જાય ને પછી દાડિયું કરવા કોણ? તમે જાઓ, દીકરીને દાડિયું કરવી પડશે ને, એટલું નથી સમજાતું? અરે આ ધારો પરંપરા મેં નથી કર્યા, આ તો વર્ષો જૂની દાદા આલમ વખતનું હાયલું આવે છે. અને માની લો એ જગ્યાએ તમારી દીકરી હોય તો મુખી? તો મારી દીકરી હોય ને અને મારા વેવાય 25 તોલા હોનું માંગે તો હું એને વ્યવહાર જ ન રાખું. ઈ બધી વાતો થાય જ્યારે માથે આવે ને ત્યારે બધી સમજણ પડે. હો ભાઈ, મને તો ઈ નથી સમજાતું કે મારા ભાભીને આ ઘરેણાની એટલી બધી લાલચ છે ની છે. તારો રામ જાણે. હવે મને નથી ખબર પડતી, હું એને સમજાવી સાચો કે આ ઘરેણું તારે શું કરવું છે. અને ઈ લોકો ઘરેણું આપશે તો જવાનું તો એના ઘરે જ છે. હવે હો વાતની એક વાત ભાભી, અત્યાર સુધી તો હું એક સંબંધના નાતે તમને શાંતિથી સમજાવતો હતો. હવે ગામના મુખી તરીકે સમજાવું છું કે આ ગામમાં કોઈ નવો ધારો ઉભો ન થવો જોઈએ. અને જો ગામમાં તમારે લીધે કોઈને દુઃખ થયું ને તો આ ગામમાં જે સજા થાય છે ને એ તમને હોત થાય. એટલે ખાસ ધ્યાન રાખજો, આ જે વ્યવહારે થતું હોય ને એ જ કરવાનું રહે. આ ગામમાં કોઈ નવો ધારો ન થવો જોઈએ. અને તમારા લીધે ગામમાં કોઈ બીજાને તકલીફ થાય ને તો યાદ રાખજો, એની સજા તમને મળશે. મુખી, આને ધમકી સમજો કે બીજું કઈ? તમારે જે સમજવું એ સમજો. ગામના રિવાજ પ્રમાણે ગામમાં રહેવું હોય તો બધું માનવું જ પડશે. જો નાના મોઢે મોટી વાત મુખી, મારે બોલવું નથી, પણ તમે મારા મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. મુખી રહ્યા તો ભલે રહ્યા ગામના, કાન ખોલીને મારી વાત સાંભળી લેજો. મને ધમકી દેવાળું આજ સુધી કોઈ પેદા નથી થયું. સમજાઈ ગયું? આ પીછડા છે ને એ ખરી જાય બધાય. બસ ભાભી, આ ભાઈઓની રાજ સવો ને એટલે વધારે કઈ કહેતો નથી. બાકી મારી સામે કોઈ જીભ ચલાવે ને એ પહેલાની જીભ કાપી નાખું. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો. અને ભાઈ તમે પણ, આ ગામમાં કોઈ નવો ધારો ન થવો જોઈએ. જે વાત વ્યવહારે થતી હોય ને એ જ થવી જોઈએ. જો બાઈ માણા ઉઠીને હામું બોલે નહીં કદા તમે કઈ કીધું નતર હું ધક્કો મારીને મુખીને કાઢી મૂકી આઈ છે. કાઢવાની જરૂર નથી. યાદ રાખજો, વાત વ્યવહાર બાર થઈ ને તો હારા વાત નહીં રહે, એટલું યાદ રાખજો. હવે અહીંથી હાલતી પકડો તમે. કાંઈ વાંધો નહીં, અત્યારે તો જાવ છું. હવે બધી ખરે ખબરું પડશે, યાદ રાખજો. અને આ ફરિયાદ લઈ અને બીજી વાર મારા ઘરનો ઉમરો ચડતા ને નથી. મારાથી ભૂંડી બીજી કોઈ નથી. હો
ઠીક છે. ડોળા હું કાઢો, ખેંચી લઈ ડોળા. હવે સમજી રે ને. ખબર નથી પડતી ગામડાની સામે મારો ફજેતો કરો છો. હું સાચી છું. પણ ઈ મુખી છે ગામનો. મુખી હોય ને તો એને ઘરનો. મારે કોઈ એને ને મારે કેટલા ટકા? તું તો એની મુખેણ થઈ ગઈ. જા મને જા. જાવ છું. કઈ જાતની પેદા થઈ કે ખબર નથી પડતી. કહું તને ક્યાંથી લઈ આવ્યો હું. તો હું કાળો હું પાછા પધાર્યા તો મારી બેને વાવડ મેકલા થા આજ વેવાય આવવાના છે ઘરેણા લઈને કાં હજી આવ્યા નહીં કે અરે. મોટી મોટી બડાઈઓ ઠોકો છો અરે તમે પણ વેવાય આવે કે ન આવે એમાં તારે શું લેવા દેવા. હોય જ ને પાણીની જિંદગીનો એ જય શ્રી કૃષ્ણ વેવાય. અરે વેવાય પધારો પધારો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. હા હાલ ને હું બેહવાનું જ બેસો, કહું છું હવે. આજા. વેવાય અમે તો આમ ડાલામાંથી જોતા આવ્યા, વાંસળીમાં જોયું તમે કઈ નહોતા, અહીંયા ફળિયામાં બેઠા તમે તો. આમ આજ થોડુંક વાહરવા બેઠા એમ. ઠીક છે. ક્યાં છે અમારા વેવાણ? બોલાવા. રૂપાની માં જો વેવાય ની લોકો આવ્યા છે. લે બેન આવી ગઈ. બે બે લે. અરે બે વેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આવો આવો. કેમ છો? મજામાં? અમે તો મજામાં છે. તમને કેમ છે ઈ કયો? બસ આનંદમાં. એમાં તમને જોયા પછી તો વધારે આનંદમાં આવી ગયા. ભાવના લાય લે આ ઘરેણા. વેવાણ આલ્યો આ 4 લાખના ઘરેણા છે. અમારી વહુને અમે ચડાવ્યા છે. લો બેન જોઈ લેજો ઘરેણા. એકદમ હોનાના કમ્પ્લીટ છે. અને આ વેવાણે તમારે કીધું ને 4 લાખના, પણ હું તો કહું 4 ના નથી 4.5 લાખના થાય છે ઈ. હા હા. શાંતિ રાખ. ઉભા રહો બે. આ વેવાય તો એમ કહેતા હતા કે મારી પાસે સગવડ નહીં. તો જુઓ આ 4.5 લાખના ઘરેણા આપણી ભાણકીને ચડાવ્યા. હવે આ ઘરેણા તમે જ કયો બનેવીલાલ કોને કામ આવશે? આપણી ભાણકીને. અને આમ જુઓ વેવાય આ છે ને ઘરે વવારું લાવવી હોય ને તો આ જખ મરાવીને બધી સગવડ કરવી પડે. આમ બરોબર. અને બેન તને કહું, અને અટાણના માણસો છે ને હાથી જેવા હોય. આ અંદર સાવવાના નોખા હોય અને આ દેખાડવાના. અને આમ જો તું જાતો ઓલે રૂપાન તૈયાર કરે. જા હા ફટાફટ. હા હું જાવ જ છું. બેન કહેતો હો ભાણીને તૈયાર થઈ જાય. હા ભાણી બેન. વાઘજીભાઈ આ તમારા હાળા સાહેબ છે ને કઈક વધારે પડતું બોલી રહ્યા એવું નથી લાગતું તમને? ઈ છે જેવો ભાઈ નાખોર્યો એનું તમે બહુ મગજમાં ન લેતા. ઠીક છે બેન, હવે તો તમને નિરાશ થઈ ગઈ ને? અરે ભાઈ આ બધું મારે ક્યાં ભેગું બાંધી જાવું છે? આ જે છે ઈ મારી દીકરીનું જ છે ને. હાલો બેન લેતા આવ્યો ભાણી બેન ને. શું કરે બેટા? જો પાણી મેં કીધું ને તારા આવો હાર તેડવા જતો ખુશ થઈ ગઈ બસાડી. હટ બહાર આવી તૈયાર થઈને. આમ તો જોવો જેનું મોટું છે ને કેટલું લાઈટમાં આવી ગયું છે. રૂપા રૂપા બેટા થેલો પેક થઈ ગયો તારો? હા. અને તું જે દિવસની રાહ જોતી હતી એ દિવસ આવી ગયો બેટા. જો આ ઘરેણા જોઈ અડધી તો ખુશી એમ છે. હો આ તમારી કરતા વધારે ખુશી એની છે. પણ આ બેઠા ને એટલે કઈ દેખાડી નો શકે. અને ન્યા એના હારાની ઘેર છે ને આ ઘરેણાની પોટલી એના હાથમાં દાવવાની છે. બનેવીલાલ હું નતો કેતો કે વેવાય આપી જાહે એમ. એલા ભાઈ તું મૂંગો રહે ને ઘડીક શાંતિ રાખ ને. અને વેવાય વેવાણ તમારું મોઢું કેમ પડી ગયેલું છે? તમને ખુશી નથી તમારા ઘરમાં વહુ આવે છે આટલા ટાઈમે? તો અમને બહુ ખુશી છે પણ અમારે બતાવવાની નથી. સારું હવે અમારે મોડું થાય છે. અમે નીકળી છીએ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બેટા સુખી રહેજે હો બેટા. હા બાપ. હવે તો ખુશ છે ને બેટા? હે જા લે આ ઉઠી લે બેટા. મળી લે. રૂપા બેટા ભલે તારી અમાનત, પણ જોજે તારા હગાવાલામાં હવે આ બધું પહેરીને તું જઈશ તો તારો કેવો વટ પડશે. ઠીક છે વેવાણ, હવે તમે અમને રજા આપો એટલે વહેલા હેર અમે અમારે ઘેર પહોંચી જાય. હા ચાલ બેટા. હાલ બેટા. આવજે હો બેટા. હા બાપુ.
હા સીતારામ. ઘરેણા ભાળીને કેટલી ખુશ થઈ ગઈ, મામાને મળવાનું ભૂલી ગઈ. બોલો. પવનની માં, આ રૂપાવો ક્યાં છે? તો અંદર છે. હા તેને બહાર બોલાય, મારે કામ છે. અત્યારે શું કામ છે તમારે? એમણે બધી ખબર પડી રહે, તું બોલાય તો ખરી. રૂપા વહુ, ઓ બેટા રૂપા વહુ, હા બા. જરાક બહાર આવતો. એ હા આવું. બેટા કામ મારે હતું, તમારી હાહુને નહીં. હાથે બોલો ને બાપુ, હું કામ પડી ગયું વળે. બેટા રૂપા, તમને તો એ ખબર છે કે તમે આ આણું વળીને આપણા ઘેર આવ્યા ને, તો એ તમારી માના કહેવાથી ઘરેણા ચડાવ્યા હતા તમને, એ તો યાદ છે ને? હા તો એ 25 તોલા ઘરેણા અને પટારો એવી બધી માંગણી કરી હતી ને, તો એ જે 25 તોલા ઘરેણા ચડાવ્યા છે ને, એ બેટા આપણા નહોતા. એવું ગામમાંથી ઉશીના લઈને આવ્યો હતો અને એને હારાથી ગલેટ કરાવી નવા બનાવી નાખ્યા હતા, કે જેથી તમારી માને એમ લાગે કે વાહ વેવાય નવા ઘરેણા લઈને આવ્યા. એટલે બેટા હવે એ ઘરેણા જેને છે ને એને મારે પાછા દેવાના છે, તો તમે લાવો તો હું પાછા આપી આવું. હા બાપુ, ઘરેણા તો હું તમને આપી જ દઈ, પણ એટલી બધી સોખવેટ કરવાની તમારે મને જરૂર નથી. તમારે ખાલી માગી લેવાના હોય. કેમ બેટા? કેમ કઈ તમે સમજાણું નહીં. સમજાણું તો કેમ આમ બોલે છે? હા બાપુ, હું આ વાતથી અંજાન નથી. બા મને આ બધી વાતની ખબર હતી. હું આ બધી વાત મને ભવને કરી જ થી. અને એમ પણ મને ક્યાં કોઈ દી ઘરેણાનો મોહ હતો જ. મારે ક્યાં રોજ પહેરવા થા. આ પેટી પટારા ને ઘરેણા બધું જ મારું ભવન છે. એટલે એ ઘરેણા હું તમને આપું છું અને તમે એને પાછા આપી આવો. વાહ હો બેટા, ખરેખર આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને વહુના રૂપમાં દીકરી મળી છે અને આટલી સમજુ. ખરેખર દીકરી ધન્ય છીએ હો અમે તો, કે તું આ ઘરમાં વહુ બનીને આવી છો. ધન્ય તો હું છું માં, કે મને આ ઘરમાં લાવવા માટે તમે એવડી મોટી આફત માથે લીધી. કેમ કે આ એટલું હેલું નથી કે ગામમાંથી ઘરેણા માંગીને મને તેડવા આવી. મને ખબર છે મારા મા બાપુનો સ્વભાવ થોડોક આકરો છે, પણ આખરે એને મને મોકલી જ દીધી. એ પરિસ્થિતિ તો તમે જ ઊભી કરી હતી ને. હા બેટા, આજે મારે એક વાત તો જરૂર કહેવી છે. તમારી માનો સ્વભાવ કેવો અને તમે એની દીકરી છો. આ મા દીકરીના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક છે. તમારામાં કેટલી નિખાલસતા, સમજણ, કોમળતા, અને જ્યારે તમારી બા, ખરેખર બેટા ધન્ય છો તું. જો બાપુ, આ હંથી વાત હાસી. આ તમારા દીકરાની વહુ હારી છે, આ દીકરી છે, આ ઘરની વહુ નથી. અને આ હારી હતી ને એટલે જ આપણે એને ઘરમાં લાવવા હાટુ એટલી મહેનત કરી ને એટલે જ મેં છે ને બધી વાત કરી દીધી એને પહેલેથી, જેથી કરીને પાછળથી છે ને આપણે પસ્તાવાનો કે કઈ છુપાવવાનો વારો ન આવે. પણ આ વાત છે ને હવે આપણા 4 સિવાય કોઈ 5માને ખબર ન પડવી જોઈએ. જો મારા સસરાની ઘેરે આ વાતની ખબર પડી ને તો આખા ઘરનું ભવન ફેરવી નાખશે. નહીં નહીં ભવન, આવું ના બોલો. અને હું કામ તમે ઉપાધિ કરો છો? આ વાતની બાહેધરી હું લઉં છું કે મારા મા બાપુને આ વાતની રતી ભરાય ખબર નહીં પડે. વેવાન, ક્યાં ગુરાણા છો વેવાન? બહાર આવો. અરે બા, એવો તો હું ખાઓ કેર થઈ ગયો કે આટલી બધી રાયડો પાડો છો? તું બોલ જ માં કાય. આજે મને કોઈ બોલાતા જ નહીં. મને બોલવું હોય બોલી જ લેવા દેજો. પણ હું થયું છે? હું આમ બરાડા કરો છો? હું નથી થયો એમ કયો વેવાન, હું નથી થયો. એ પણ બા, જો જે પણ કઈ થયું હોય ને એ શાંતિથી વાત કરો. અને એવું હોય તો હાલો પેલા બેસીએ અને શાંતિથી વાત કરીએ. હું અહીંયા બેસવા નથી આવી, બરોબર છે? અને એક વાત તમે કાન ખોલીને સાંભળી લેજો બધાય. મારી દીકરીએ તમે છેતરપિંડી કરીને લઈ ગયા છો ને, ઘરેણા મારી દીકરીએ લઈ લીધા, એનો પટ્ટાનો પેટી બધું તમે છીનવીને લઈ લીધું. મારી દીકરીનું હું હવે, એનું હું ભવિષ્ય. ભાઈ તો છો છે શરમ.
અરે દીકરી અહીંયા આવા હારા ઘરમાં છે એની કોઈ કદર નથી. એને તો બસ દાગીના ને પેટી ને પટારા. વેવાણ તમે અમારી યારે દગો કર્યો છે, કપટ કર્યું છે, કપટ. તમે હું અમને મૂર્ખા સમજો છો, બુદ્ધિ વગરના સમજો છો? અરે ગામમાંથી ઘરેણા ઉછીના લાવી એને ગિલેટ કરાવી અને તમે કપટ કરીને મારી દીકરી તમે તેડી ગયા, એટલે તમે હું અમને સમજો છો? હું હે તમે એ વેવાણ બોલવામાં થોડીક સભ્યતા રાખો. ચૂપ રહેજો, બોલતા જ નહીં. મારી સામે એક શબ્દ કહી દઉં છું, નહીં શાંતિ નહીં રહે. અને તમારા દીકરાને ઘરેણા તમને ચડાવવાની મારી દીકરીને તેવડ નથી, તો આને પૈણાવું કામ વાંઢો રાખો ને વાંઢો. વેવાય આ બધું વધી જાય છે, હો સમજાવો તમે કઈક વેવાય ને. એ લાલસી ભાઈ, લાલસી તને શરમ આવે છે? શરમ? હા, દીકરીનું ઘર ભાંગવા ઊભી થઈ છો તું? અરે તારે ઘરેણાને હું બટકા ભરવા છે એમ કહું છું તને. અને આ હંધુઈ કઈ વાઘજીભાઈ વાહ, આજે ખરા અર્થમાં તમે વાઘ બની ગયા હો. અને અંજવાળી ભાભી, હા તમને જરાય શરમ ન આવતી હે? કા દીકરીના ઘરે આવીને હોબાળો કરો છો? આ લોકોને આવું કરવું હું કામ પડ્યું? આ તમારા કારણે, આ તમારી લાલચના કારણે. હે અરે અરે પાડ માનો આનો કે આવું કર્યું. મને તો બહુ ગમ્યું. આ તમારી જેવા લાલચુ માણસોને આવું જ ફળ મળવું જોઈએ. અરે હા, દીકરીનું ઘર ભાંગવાને હારે આવી ગયું તું તો તમને જરા શરમ ન આવી? અને ઘરેણાનો મોહ હતો. હે હા, તેથી તમે મને કહેતા હતા ને કે મારા બાપે 2 તોલા હોનું આપ્યું. હે ક્યાં છે એ બધું? તો આ વાંઢો છે ને પરણાવી દેવાય ને? હે અને આના વાંઢા રાખવાની વાત કરો છો? અરે શરમ આવી જોઈએ તમને. સાચું કહું ને તો ખાલી મારી આ સાસુનું નામ જ અંજવાળીબાઈ છે, બાકી જ્યાં જઈને ત્યાં અંધારું જ કરે છે. 100%ની વાત કરી. આ છે ને જેના કરમ કાળા હોય ને એ માણસોના મને કાળા જ હોય. આ તમારી ફૈયા નામ જ ખોટું પાડ્યું છે અંજવાળે. આ તમે કેવી માં છો અને આ તમારી દીકરી. આ તમારી કુખે જન્મ લીધો ને પણ તમારામાં ને એનામાં જમીન આસમાનનો ફરક છે. અને આ મારો ભાઈ બિચારો હે આખી જિંદગી સમજાવતો રહ્યો પણ તમને જરાય ભાન ન આવી. અરે આ તમારી દીકરીના સંસ્કાર કેવા છે તમને ખબર છે? એને આ હંધી વાતની જાણ હતી તો એ તૈયાર થઈ ગઈ. હું કામ? એને એનું ઘર હાંસવું હતું, એનું ઘર એને તૂટવા નહોતું દેવું. અરે તમારી દીકરી તો છે ને કરોડોમાં એક છે, કરોડોમાં એક. એના સંસ્કારને તો ધન્યવાદ દેવો પડે. અને તમને તો કાંઈ પડી નથી. બસ ઘરેણાનો મોહ છે. આ ઘરેણા આપ્યા હું હાથે આ માથે બાંધી લઈ જવા થા, એને પડ્યા રહેત ને. અને ભાભી હવે કાંઈ લાજ શરમ જેવું હોય ને તો હવે પાછા વળો તો સારી વાત છે. હું પાછા વળે? આ મારી બેને જે કઈ કર્યું ને એ મારી ભાણકી હાટું જ કર્યું છે, બરોબર? આ એને જ ઘરે ના કાયમ આવત. કામ ઘરેણા શું છે? ખાવા છે, દોવા છે ને? હે અરે મારી વાત સાંભળ ને, આ તારે લીધે જ બધું છું છે. આ તારી બેન ને તારે સમજાવી જોઈએ, પણ એની બદલે તું આ શકુની થઈને આવીને ઉભો રહ્યો. આ ભાણકીનું ઘર ભાંગવા માટે ઊભું થાતું હતું તો તને જરા શરમ ન આવી? હે સમજાઈ ગયું ને? હવે તો સમજી જાજો. હા, હું તમે વાત કરો છો? હે આ ઘરેણા છે ને ભાઈ, આ મારી બેને કઈ એની હાટું નથી મૂક્યા. આ ઘરેણા મારી ભાણકી હાટું જ હતા. આ એને જ કાયમ આવત. આ છે ને ગઢપણ નું ભાથું કહેવાય. બંધ થાને તું બંધ. અરે વાંઢા, અરે તું મામો નથી, મામો કંસ છે તું. આ તું ને તારી બેન આ તારી ભાણકીનું ઘર ભાંગવા ઉભા થયા છો. અરે વાંઢા, અત્યાર સુધી આ તારી બેને કીધું એમ તું સડ્યો અને તે સડેવી એમ તારી બેન સડી. અરે એ આયોટા તો એક ખોળામાં છો ને. જડ જેવો સમજતા નથી, બોલતો ને એક શબ્દ. જો બેટા, આ જે થયું ને એ બધું હારા હાટું થયું છે. હે અને હું તો તને છે ને ધન્યવાદ આપું છું કે તારા સંસ્કાર આવા છે કે આ બધાની ભેગી ભળી જાય. બાકી જો તે તારી માની શિખામણ લીધી હોય ને તો ઘર તારું ક્યારેય ન આવે. અને ભાભી હવે જરાય શરમ જેવું હોય ને તો છે ને આ લોકોની માફી માંગો, માફી. એક વાત કહું, નાના મોઢે મોટી વાત કરું છું. માવતર છે ને પોતાના દીકરા જે વાતમાં રાજી હોય ને એ નિર્ણય લે છે. પોતાના દીકરા કે દીકરી હેરાન થાય ને એવું તો કોઈ દી નથી કરતા. અમારા લગ્ન તો કરાવી દીધા, પણ લગ્ન પછી અમારી જિંદગી તો બરબાદ જ કરતા હતા ને તમે. જરાય શરમ નથી આવી તમને? હશે હવે જે થયું ઈ મારાથી ભૂલ થઈ ગઈ. હું તમારા બધાની માફી માંગુ છું અને તમારી માફી માંગુ એની માય માંગુ છું. બેટા, મેં જે કઈ કર્યું ને એ મારી ભૂલ છે. તને આવા સંસ્કારી માણસો મળ્યા છે અને દીકરી તો હંમેશા હારીમાં જ શોભે. કદાચ પિયરની પાલખી હોનાની હોય તોય નકામી.
બેટા મારાથી જે કઈ થયું હોય, મને માફ કર દે બેટા, મને માફ કર દે. નહીં નહીં આ વ્યવહારની કોણ માગશે એની માગ. બસ બસ વેવાય વેવાય ના મને માફ કર દેજો, મેં તમને જાણ્યા નહીં. અને તું બીજી વાર આ ઘરમાં પગ ન મૂકતો મારા ઘરમાં, બરોબર? હવે આ બધું ફરીઠામ થઈ ગયું છે. જે થયું ને એ હંધું ભૂલી જાઓ. કાલથી નવી ઘોડીનો નવો દાહ. હે આવલું કહેવત છે ને કે હવાનો ભૂલો સાંજે ઘેરે આવે ને તો ભૂલો ન કહેવાય. એમ ભાભીને પસ્તાવો થાય છે તો તમે મોટું મન રાખીને એને માફ કરી દો. કોઈ વાંધો નહીં ભાઈ. અને વેવાય આ જે કાંઈ છું ને એ વાતનું અમને કોઈ દુઃખ નથી. અને હું તો કહું છું હવે આપણા માટે આ સારા દિવસો ચાલુ થયા છે, એટલે હું એમ કહું છું તમે આજે આવ્યા છો તો વાળું પાણી કરીને જ જાજો બસ. એટલે અમે રાજી અને તમે રાજી. હા એ વાત સાચી છે. તો ભાઈ મારે ઘણું બધું કામ છે એટલે હું જાઉં. આ તમે બધા સહપરિવાર જમી લેજો. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. નહીં હો ભાઈ, તું મારો દોસ્તાર છો, મુખી ભલે રહ્યો પણ છો તો મારો દોસ્તાર ને, એટલે તારે વાળું કરીને જવાનું છે. હું કેવું છે બેટા? હું સુધરી જાય, મને રોકાવા જો. આને જમાય ન રોકતા, બરોબર? એવું ન કરો મારા ભાઈને તમે. હું સુધરી જાય, મારી બેન ને તો કાઢી મૂકો મારી હારે. વેવાય વેવાય વેવાય, ભલે તમારો હાળો યાર ખાઈ જતો, હવે રાજી હો? રાજી રાજી ને રાજી. હાલો, હવે તે આંધણ મૂકો લાપસી ના. કારણ કે આ તો છે ને અમારો વાઘજીભાઈ વાઘ બની ગયો વાઘ.